પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મેળામણ ઉમટી પડ્યો। પાળિયાદની વિસામણ બાપુની જગ્યામાં અમાસનું મહાત્મય છે, ત્યારે અમાસની પૂર્વ સંધ્યાએ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં બોટાદમાં થયેલ પૂજ્ય બાની પધરામણી નિમિત્તે શ્રી વિહળ પરિવાર બોટાદ તન મન અને ધનથી ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। તેઓ સર્વ સેવકોનું પૂજ્ય શ્રી 1008 મામલેશ્વર શ્રી નિર્મળા અબ્બા તેમજ પૂજ્ય શ્રી ભૈલું બાપુ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। સૌના સન્માન બાદ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં શ્રી પૂનમબેન ગોંડલિયા તથા શ્રી ઋષભભાઈ અગ્રાવત દ્વારા ખૂબ સરસ ઠાકર વિહળાનાથના ભજન, લોકગીત, દેશભક્તિના ગીતનું શ્રવણ કરાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। અને આપ સૌ જાણો છો કે વિહળ ધામે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં ધર્મના સદાવ્રત ભજન અને ભક્તિરૂપી 3 ધજાગરા ઊભા છે। અહીં રોટલો ને ઓટલો 24 કલાક મળી રહે છે। પૂજ્ય વિસામણ બાપુએ વર્ષો પહેલા ઘી ગોળ અને ચોખાની પ્રસાદીનું સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રદ્ધાળુ ભાવિક ભક્તો, યાત્રિકો અને દિનદુખિયા એ પ્રસાદનો રોજ લાભ લે છે। પૂજ્ય ઉનડ બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વેળાનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા આરંભી। જે કોઈ સેવકને ધજાની રસોઈ લખાવેલ હોય તેમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે ને અમાસના દિવસે ધજાની રસોઈના યજમાન પરિવાર પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવીને ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકોમાંથી ચડાવીને ધજાગરા પાસે આવે છે ને ત્યાં પાળિયાદ જગ્યાના મહંત ગાદીપતિ ધજાને વધાવે છે ને નમન કરી માથે ચડાવે છે ને પછી ધજા ચડાવવામાં આવે છે અને કાર્યક્રમ દર અમાસના દિવસે હોય છે। પાળિયાદના શ્રદ્ધાળુઓ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા હોય છે।